વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર છેલ્લે આપણે સ્વાધ્યાયના 50 સુધીના દાખલાઓની ચર્ચા કરી ગયા. આજે આપણે 51મો દાખલો જોઈએ. રકમ આ પ્રમાણે આપેલી છે વિદ્યાર્થી મિત્રો, 0.005 મોલર કોડિન C18H25NO3 કોડિનનું અણુસૂત્ર આપેલું છે. દ્રાવણની pH 9.95. pH ઉપરથી ખ્યાલ આવશે કે કોડિન છે એ બેઝ છે. તેનો આયનીકરણ અચળાંક ગણો અને આ ઉપરાંત આયનીકરણ અચળાંક આધારે pKb ની કિંમત ગણો. શરૂઆતની સાંદ્રતા C = 0.005 મોલર શું છે? કોડિન. વિદ્યાર્થી મિત્રો, કોડિનની pH આપને આપેલી 9.95 pH. આની ઉપરથી ક્લિયર છે કે શું છે? બેઝ. વિદ્યાર્થી મિત્રો, બેઝ છે એટલે Kb માટે આપણે OH- ની જરૂરિયાત પડે એટલે pH ને આપણે pOH માં કન્વર્ટ કરીએ. pOH નું સૂત્ર શું છે? સૌ જાણીએ છીએ pOH = 14 - pH. એટલે 14 માંથી 9.95 બાદ કરીએ એટલે મળશે 14 - 9.95 = 4.05. શું મળ્યું? pOH. એની ઉપરથી આપણે OH- ની સાંદ્રતા મેળવીએ તો માઈનસ લો OH- ની સાંદ્રતા = 4.05. માઈનસ ને આ બાજુ આવવા દઈએ એટલે લો OH- ની સાંદ્રતા = -4.05. આનો એન્ટિલોગ જોઈ શકાય નહીં એટલા માટે આને આપણે કન્વર્ટ કરવા પડશે 5 બાર 9.5. આનો આપણે શું લેવાય? એન્ટિલોગ. એટલા માટે આપણે શું મળે? OH- ની સાંદ્રતા. વિદ્યાર્થી મિત્રો, એન્ટિલોગ ની અંદર પોઈન્ટ આગળની ઘાત 10 ની ઘાતાંક ઉપર જશે 0.95 એનો આપણે એન્ટિલોગ લેવો છે. ભાગ્યા 3557.5 પ્લસ 1 ગુણ્યા બરાબર 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કિંમત મળે છે 8.91. આ જે મળી એ OH- ની સાંદ્રતા. આપણે જાણીએ છીએ OH- એટલે શું? તો OH- એટલે આલ્ફા * C. OH- = C. મારે આલ્ફા મેળવવો તો આલ્ફા = OH- C. કિંમત શેની આપણી પાસે છે? 8.91 ગુણ્યા 10 ની -5 ભાગ એને ભાગ્યા 0.005 divided by 0.005 is equal to 17.82 ગુણ્યા 10 ની -5 ભાગ 1 2 3 એટલે 1.782 into 10 raised to 1 2 3 એટલે 3 ઓછા એટલે -2 આલ્ફા કિંમત મળશે. મેળવવાનું છે Kb બરાબર શું લખી શકાય? કે Kb = alpha square C. 1 - alpha. alpha ની કિંમત નાની છે, લખીએ ન લખીએ કોઈ ફરક પડશે નહીં. 1.782 into 10 raised to -2 into C બરાબર આનો સ્ક્વેર C બરાબર 0.005. વિદ્યાર્થી મિત્રો, એને ગુણ્યા એટલે કે 1.782 into 1.782 into 0.005 is equal to Kb ની કિંમત મળે છે 0.0158 into 10 raised to -4. એક અને બે પોઈન્ટ આ બાજુ ખસશે એટલે Kb is equal to 1.58 એની પાછળ 7 છે એટલે 7 into 10 raised to 2 પોઈન્ટ આ બાજુ એટલે થશે 10 raised to -6. કોની કિંમત મળી? Kb ની. pKb પણ આપણે મેળવવાના છે. pKb = તો કે pKb = log Kb એટલે કે log 1.587 into 10 raised to -6. વિદ્યાર્થી મિત્રો, આનો log અને આનો log કેટલો થશે? 10 ની 6 ઘાત -6 ઘાતનો log થશે
6 એટલે માઈનસ છે 1.587 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 57.5 ઇઝ ઇક્વલ ટુ 0.2005. કિંમત મૂકીએ એટલે કિંમત શું છે 7994 તેની વેલ્યુ શું મળી pkd લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 52નો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે 0.001 મોલર એનિલિન શરૂઆતની સાંદ્રતા 0.001 મોલર એનિલિન ની pH કેટલી હશે ગણતરીમાં મેળવવાનું છે pH. આ ઉપરાંત કોષ્ટકમાંથી અહીં આપણે વેલ્યુએશન લઈ લીધી છે. કોષ્ટકમાંથી એનિલિનનો આયનીકરણ અચળાંક લઈ લીધો છે. દ્રાવણની એનિલિન આયનીકરણ અંશ ગણો એટલે અંશ આલ્ફા ગણવાનું છે. આ ઉપરાંત એનિલિનનો સંયુગ્મ એસિડ જે બને છે એના માટે Ka ની કિંમત. સૌપ્રથમ pH ગણવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જરૂર પડશે એનિલિન છે બેઝ છે. એનિલિન છે એ બેઝ છે અને બેઝ છે એટલે બેઝની સાંદ્રતા મળશે આપણે. એટલે બેઝની સાંદ્રતા માટે આપણે જાણીએ છીએ પ્રમાણે બેઝની સાંદ્રતા એટલે OH ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ સી અને આલ્ફા ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ લખી શકાય વર્ગમૂળમાં K ઇન્ટુ C. કિંમત મૂકીએ અહીંયા Kb આવશે Kb ઇન્ટુ C. Kb અને C બંનેની કિંમત છે અને એટલા માટે બેઝની સાંદ્રતા એટલે આપણે લખી શકીએ કે OH ની સાંદ્રતા વર્ગમૂળની અંદર 4.27 ગુણ્યા 10 ની કેટલી છે -10 અને C બરાબર આના બરાબર લખી શકાય 1 2 ને 3 0 એટલે -3 ઘાત 10 ની -3 10 ની -13 થશે 10 ની -13 ઘાત એટલે 4.27 ગુણ્યા 10 ની -13 ઘાત એનું વર્ગમૂળ લઈ શકાય નહીં અને ન લઈ શકાય એટલા માટે આપણે 12 ઘાતમાં અથવા 14 ઘાતમાં રૂપાંતરણ કરવા માટે પોઈન્ટ આ બધું થશે એટલે માઈનસ એટલા માટે 10 ની 14 તો અહીં વર્ગમૂળ લેવું પડશે 42.7 નું વર્ગમૂળ થશે 6.534 ગુણ્યા 10 ની -7 ઘાત મોલર. આ બેઝની સાંદ્રતા મળી. બેઝની સાંદ્રતા ઉપરથી H+ ની સાંદ્રતા મેળવેલ હોય તો લખી શકાય Kw/OH- ની સાંદ્રતા કારણ કે આપણે pH માટે H+ ની જરૂરિયાત પડે અને આધારે pOH ગણી અને pH ગણી શકાય અથવા બેઝની સાંદ્રતાનો ઉપયોગ કરી અને એસિડની સાંદ્રતા આ પ્રમાણે મેળવી શકાય 10 ની -14 ઘાત એના છેદમાં 6.534 ગુણ્યા 10 ની -7 ઘાત એટલે 1/6.534 કિંમત મળશે 0.153 into 10 ઉપર જાય એટલે -7 વધશે. H+ ની સાંદ્રતા વ્યવસ્થિત પોઈન્ટમાં લખીએ તો 1.53 into 10 1 પોઈન્ટ આગળ એટલે -8 મોલર. pH ગણતરી કરીએ તો pH is equal to માઈનસ લો શું લખી શકાય H+ ની સાંદ્રતા એટલે -log 1.53 into 10 આ માઈનસ અને આ થશે પ્લસ એટલે 1.53 નો log લઈ કેટલી વખત 13 વખત વર્ગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 -1 ગુણ્યા 35 57.5 ઇઝ ઇક્વલ ટુ 0.1846 -8 कर दे तो किंमत મળશે 7.8153. વિદ્યાર્થી મિત્રો આ આપણે જે મળી એ pH પેલો જવાબ મળી ગયો pH. આલ્ફા મેળવવો હોય તો એ સૂત્ર છે જ આપણી પાસે તો જો આલ્ફા * c એટલે કે OH- ની સાંદ્રતા આલ્ફા * c બરાબર કિંમત કેટલી મળે છે તો કે 6.53 × 10 ની -7 ઘાત તો
આલ્ફા મેળવવો તો c વડે ભાગાકાર કરવો પડે. c ની કિંમત કેટલી આપેલી છે? તો કે c ની કિંમત આપેલી છે 10 ની માઈનસ 3 ઘાત. 10 ની માઈનસ 3 ઘાત ઉપર જાય એટલે પ્લસ 3 ઘાત થશે. 6.534 ગુણ્યા પ્લસ 4 એટલે જવાબ મળશે માઈનસ. આલ્ફા મળી ગયો. સંયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક આપણે જાણીએ છીએ K ગુણ્યા Kb બરાબર Kw. તો K મેળવવો છે તો K બરાબર લખી શકાય Kw ના છેદમાં Kb. આની કિંમત 1 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત અને Kb ની કિંમત વિદ્યાર્થી મિત્રો રકમમાં જ આપેલી હતી 4.27 ગુણ્યા 10 ની માઈનસ 10 એટલે 1 ભાગ્યા 4.27 એટલે કિંમત મળે છે 0.234 * 10⁻⁴. પોઈન્ટ ખસાડીએ તો 2.34 ગુણ્યા 10 ની માઈનસ 15 ઘાત. આ મળશે K ની કિંમત. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 53 નો દાખલો. રકમ આ પ્રમાણે આપેલી છે. જો એસિડિક એસિડનું pK ની વેલ્યુએશન વિદ્યાર્થી મિત્રો pK ની વેલ્યુએશન આપને આપેલી છે. pK = 4.74 હોય તો આગળ વધીએ. એસિડિક એસિડનો આયનીકરણ અંશ સાંદ્રતા પણ આપેલી છે. શરૂઆતની સાંદ્રતા C = 0.05 મોલર હોય તો સૌપ્રથમ આપણે મેળવવાનું છે આયનીકરણ અંશ એટલે કે આલ્ફા. પછી આપણે એના બંને પોઈન્ટ A અને B વિચારીએ. પહેલા આપણે આલ્ફા મેળવવા માટે આપણે જરૂર પડશે K. અને pK ની વેલ્યુએશન આપેલી છે તો pK ઉપરથી K ની કિંમત મેળવીએ. K બરાબર 4.74 અને સૂત્ર છે -log K = 4.74. માઈનસ ને આ બાજુ આવવા દઈએ એટલે આ થશે log K = -4.74. માઈનસ બંને છે એટલે એન્ટીલોગ નહીં લઈ શકાય એટલે એન્ટીલોગ માટે આપણે શેમાં કન્વર્ટ કરશું 5 બાર. અનાંકનો સરવાળો 9 અને છેલ્લા અંકનો સરવાળો 10. આનો આપણે શું લઈશું? એન્ટીલોગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એન્ટીલોગ લેવા માટે પોઈન્ટ પછીની કિંમતનો એન્ટીલોગ લઈ શકાય. પોઈન્ટ આગળની જે કિંમત છે એને 10 ની ઘાત ઉપર મૂકીએ એટલે 0.26 નો એન્ટીલોગ વિદ્યાર્થી મિત્રો ભાગ્યા 3557.5 પ્લસ 1 ગુણ્યા બરાબર 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કિંમત મળે છે 1.81. 9.26 નો એન્ટીલોગ આ પ્રમાણે 1.81 એટલે K ની કિંમત મળે. K મળી જાય એટલે એની આધારે આપણે આલ્ફા મેળવી શકાય. તો આલ્ફા = √K/c. કિંમત મૂકીએ √K એટલે 1.819 * 10⁻⁵ એના છેદમાં c બરાબર 0.005 એટલે 1.819 upon 0.05 કિંમત મળે છે 36.38 ગુણ્યા 10 ની કેટલી થશે -5 ઘાત. એક પોઈન્ટ હજી કન્વર્ટ કરી નાખીએ એટલે વર્ગમૂળમાં 3 એને ગુણ્યા 10 ની -6 પોઈન્ટ પેલી બાજુ ખસશે એટલે કિંમત થશે ઘટાડો એટલે 10 ની કેટલી થશે -4. 3.638 નું વર્ગમૂળ કાઢીએ એટલે આલ્ફા બરાબર કિંમત મળે 1.907 * 10⁻². આલ્ફા = 0.01907. બે પોઈન્ટ આપ ખસાડી દઈએ એટલે આલ્ફાની કિંમત આપણને મળે. ચાલો ત્યાંથી આગળ. હવે શું તો હવે ત્યાંથી આગળ એવું લખ્યું છે કે 0.01 મોલર HCl આની અંદર ઉમેરવામાં આવે એસિટિક એસિડની અંદર. વિદ્યાર્થી મિત્રો 0.01 મોલર HCl ઉમેરતા આપણે ખ્યાલ જ છે કે 0.01 મોલર HCl ઉમેરીએ HCl નું સંપૂર્ણ આયનીકરણ H+ અને Cl-
એટલે H+ ની સાંદ્રતા અહીંયા મળે 0.01 મોલ જે દ્રાવણમાં પ્રેઝન્ટ થાય એટલે કે હાજર હોય. પ્રક્રિયા લખીએ તો CH3COOH gives H++CH3COO- એસિટિક એસિડ નું આયનીકરણ આ પ્રકારે થાય. શરૂઆતની સાંદ્રતા તો કે શરૂઆતની સાંદ્રતા આપણે જાણીએ છીએ પ્રમાણે અથવા સંતુલન સાંદ્રતા હું લખી શકાય તો 1 - આલ્ફા * C આલ્ફા * C અને આલ્ફા * C. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આની અંદર H+ ઓલરેડી હાજર છે એટલે કે 0.01 + આલ્ફા * C અહીંયા આલ્ફા * C અને લખી શકાય 1 - આલ્ફા * C. હવે નવો સંતુલન જણાવ K તો કે દીપજોની સાંદ્રતા એટલે 0.01 + આલ્ફા * C અહીં લખાય આલ્ફા * C upon 1 - આલ્ફા * C આ કેન્સલ. વિદ્યાર્થી મિત્રો આની સાપેક્ષે આને અવગણતા એટલે કે 0.01 + આલ્ફા * C લગભગ 0.01 અને 1 - આલ્ફા 1 અહીંયા પણ અવગણતા એટલે સીધી કિંમત આપણે લખી શકાય કે બરાબર અંશમાં અહીંયા વચ્ચે 0.01 અહીંયા વચ્ચે એટલે ગુણ્યા આલ્ફા છેદમાં વચ્ચે 1 આલ્ફા મેળવવાનો છે તો આલ્ફા બરાબર શું લખી શકાય તો આલ્ફા બરાબર Ka એને ભાગ્યા 0.01 Ka ની કિંમત કેટલી આપેલી છે તો Ka ની કિંમત આપણે મેળવી 1.819 * 10 કેટલા છે -5 છેદમાં પોઈન્ટ ની આગળ 1 ની આગળ 2 0 એટલે 10 - 2 ઉપર જાય તો આલ્ફા બરાબર 1.819 * 10 - 3. જે પ્રમાણે ગણતરી કરી એ જ રીતથી B શું પ્રશ્ન છે કેટલો 0.1 મોલર HCl નું દ્રાવણ 0.1 મોલર HCl નું દ્રાવણ ઉમેરતા શું થાય તો 0.1 મોલર HCl કે જેનું સંપૂર્ણ આયનીકરણ થાય H+ અને Cl- તો આની સાંદ્રતા કેટલી મળે 0.1 મોલર. પ્રક્રિયા લખીએ તો સેમ એ પ્રમાણે CH3COOH gives H++ Cl- અહીંયા આલ્ફા * C અહીંયા 0.1 + આલ્ફા * C અને 1 - આલ્ફા * C. સમીકરણ લખીએ એટલે સમીકરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા મળશે કે સાંદ્રતાની જેમ જ સમીકરણ 0.1 એને ગુણ્યા આલ્ફા / 1 આલ્ફાના સૂત્રનો પતલા બનાવીએ તો 1.898 × 10 - 5 એના છેદમાં 0.01 એટલે 10 - 1 ઘાત આલ્ફા બરાબર ઉપર જાય 1.819 × 10 - 4. અહીંયા તમે જોઈ શકો આલ્ફાની કિંમત હતી 10 - 2 ઘાત એની અંદર એસિડ ઉમેરવામાં આવે તો એનો જે આયનીકરણ અંશ છે એમાં ઘટાડો થાય છે અને જો એના કરતાં થોડો પ્રબળ એસિડ ઉમેરવામાં આવે તો હજી પણ એનો આયનીકરણ અંશમાં ઘટાડો જોવા મળે છે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 54મો દાખલો ડાયમિથાઇલ એમાઇન નો આયનીકરણ અચળાંક. વિદ્યાર્થી મિત્રો ડાયમિથાઇલ એમાઇન છે બેઝ છે એટલે Kb ની કિંમત Kb બરાબર તો કે 5.4 એને ગુણ્યા 10 - 4 તેના 0.02 C બરાબર 0.02 મોલર દ્રાવણનો આયનીકરણ અંશ સૌપ્રથમ આપણે આલ્ફાની કિંમત એટલે આલ્ફા મેળવી લઈએ. આલ્ફા મેળવવા માટે એકદમ સરળ છે. આલ્ફા = √Kb/C કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો. Kb ની કિંમત 5.4 × 10 - 4 ઘાત ભાગ્યા 0.02 બેકી જ ઘાત છે એટલે ડાયરેક્ટ એનું વર્ગમૂળ લઈ શકાય 10 - 2 ઘાત 5.4 ભાગ્યા 0.02 એટલે 270 એનું વર્ગમૂળ એટલે જવાબ આવશે 16.43. આ કિંમત આપણે આલ્ફા. આગળ વધીએ. હવે શું લખ્યું છે તો જો દ્રાવણમાં 0.1 મોલર HCl ઉમેરવામાં આવે એટલે 0.1 મોલર HCl ની જગ્યાએ શું છે NaOH ઉમેરતા શું થાય આપણે જાણીએ છીએ કે 0.1 મોલર NaOH પ્રબળ એસિડ હોવાને કારણે
સંપૂર્ણ વિયોજન Na+ અને OH- નું, એટલા માટે OH- ની સાંદ્રતા મળશે 0.1 દ્રાવણની અંદર આ હાજર છે. તો અહીંયા જે બેઝ છે, દાખલા તરીકે બેઝ ને હું BOH કહું, એની અંદર તો કે B+ અને પ્લસ OH-. B+ અહીંયા BOH એટલે કે એ છે ડાયમિથાઇલેમાઇડ. વિદ્યાર્થી મિત્રો, ડાયમિથાઇલેમાઇડ નું સૂત્ર આ પ્રમાણે થશે NH3CH3 અથવા CH3 twice NH. આ બંનેમાંથી કોઈ પણ ડાયમિથાઇલેમાઇડ નું સૂત્ર છે, એ જ બેઝ છે. અહીંયા આપણે બેઝ ને B+ સ્વરૂપે દર્શાવીએ તો અહીંયા આપણે જાણીએ છીએ કે સંતુલન એ α-C આલ્ફા ઇન્ટુ સી અને આલ્ફા ઇન્ટુ સી સાંદ્રતા હોય, પણ આની અંદર વધારાની સાંદ્રતા છે એ છે 0.1. એટલે આની સાંદ્રતા આપણે કઈ લઈશું 0.1 અને અવગણતા અહીંયા સાંદ્રતા કઈ લઈશું આલ્ફા ઇન્ટુ સી અને અહીંયા આપણે શું લઈશું સાંદ્રતા સી. 1 માઈનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 લઈશું એટલે આલ્ફા નીકળી જશે એટલે અહીંયા સી, અહીંયા આલ્ફા ઇન્ટુ સી, અહીંયા આલ્ફા ઇન્ટુ સી ને અવગણીએ એટલે 0.1 એટલે ત્રણેયની સાંદ્રતા મળી ગઈ. એટલા માટે Kb બરાબર શું લખી શકાય? નિપજોની સાંદ્રતા એટલે આલ્ફા ઇન્ટુ સી એને ગુણ્યા 0.1 અપોન સી. આ કેન્સલ થશે, આલ્ફા આપણે ગણવાનું છે. આલ્ફા બરાબર Kb અપોન 0.1. Kb ની કિંમત તો કે 5.4 ગુણ્યા 10 ની -4 ઘાત એને ભાગ્યા 10 ની -1 ઘાત. આલ્ફા બરાબર આપણે મળશે 5.4 ગુણ્યા આ થશે 10 ની સી બરાબર એટલે કે આ સાંદ્રતા 10 ની -1 ઘાત, 10 ની -1 ઘાત એટલે એ કિંમત મળશે -3. આલ્ફા છે એ શું છે? તો આલ્ફા છે એ વિયોજન અંશ છે, અથવા તો કે બીજા શબ્દોમાં કહીએ તો એ છે આયનીકરણ અંશ. આ મેળવવાનું શું છે? તો કે અંશના ટકા. અંશના ટકા મેળવવામાં આવે તો આલ્ફા ગુણ્યા કેટલા ટકા? 100%. આલ્ફાની કિંમત મૂકીએ તો 5.4 ગુણ્યા 10 ની -3 ઘાત અને આ થશે 10 ની 2 ઘાત ટકા. એટલે જવાબ મળશે 5.4 ગુણ્યા 10 ની -1 એટલે કે 0.54% આયનીકરણ અંશના ટકા લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 55મો દાખલો. નીચેના જૈવિક દ્રવ્યોની હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણો. pH આપે. પહેલું ગણો શું આપેલું છે? માનવ સ્નાયુ દ્રવ્ય. માનવ સ્નાયુ દ્રવ્ય જેની pH આપણે આપી દીધી. કેટલી આપેલી છે? 6.83. તો એની ઉપરથી આપણે H+ ની સાંદ્રતા મેળવીએ. एकदम सरल दाखलो છે. माइनस log H plus pH ની લખી શકાય. આ m નો માઈનસ ને આ બાજુ આવવા દે એટલે log H plus is equal to -6.83. આનો એન્ટી ન લઈ શકાય અને એટલા માટે આપણે આને કન્વર્ટ કરીએ 7 12 અંકનો સરવાળો 9 અને છેલ્લા અંકનો સરવાળો 10. આનો આપણે શું લઈશું? તો આનો આપણે લઈશું એન્ટી log એટલે પોઈન્ટ ની આગળ હશે એને આપણે 10 ની ઘાતાંકમાં મૂકશું અને 0.17 નો એન્ટી 0.17 એન્ટીલોગ માટે ભાગ્યા 3557.5 + 1 ગુણ્યા બરાબર 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કિંમત મળે છે 1.479. આ જ પ્રકારે એ દરેક એના પછીના જે ત્રણ દાખલાઓ છે એટલે કે માનવ જઠર દ્રવ્ય, માનવ રુધિર અને માનવ લાળ એની pH ની મદદથી તમે H+ ની સાંદ્રતા મેળવી શકો. આ પછીનો દાખલો 56મો. દૂધ, કોફી, કાળી કોફી, ટામેટાનો જ્યુસ, લીંબુનો જ્યુસ, ઈંડાની સફેદી વગેરેની pH એમાં પણ આપણે એક દાખલો ગણીએ. દાખલા તરીકે દૂધની pH આપણે આપી અનુક્રમે છે એટલે પહેલી વેલી pH કે દૂધની pH થશે pH 6.8. ગણવાનું શું છે? તો તમામની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણવાની છે. તો અહીંયા પણ સેમ એ જ પ્રકારે સૂત્ર log H+ is equal to 6.8 માઈનસ ને આ બાજુ આવવા દઈએ એટલે આ થશે log -6.8
આનો બંને માઈનસ છે એટલે લોગ જોઈ શકાય નહીં, એટલા માટે 7 બાર 0.8 ની જગ્યાએ શું લખી શકાય 0.2. આનો આપણે શું લઈએ એન્ટી લોગ. પોઈન્ટ આગળની કિંમત છે એને 10 ની માઈનસ ના ઘાતમાં મૂકશું અને પોઈન્ટ પછીની જે અંક છે એટલે કે 0.2 એનું આપણે એન્ટી લોગ લઈશું ભાગ્યા 3557.5 પ્લસ 1 ગુણ્યા બરાબર 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કિંમત મળે છે 1.584 મોલ. આ રીતે આપણે H+ ની સાંદ્રતા ગણતરી કરી શકીએ. બાકીના જે તમામની છે એ જાતે H+ ની સાંદ્રતા ગણી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 57 નો દાખલો. જો પોઈન્ટ વજન આપેલું છે અહીંયા W બરાબર 0.561 ગ્રામ શું આપ્યું છે KOH ને પાણીમાં ઓગાળી 298 કેલ્વિન તાપમાને કદ આપેલું છે V 200 ml. દ્રાવણ બનાવવામાં આવ્યું હોય તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોજન આયન અને હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા ગણો, તેની pH ગણો. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે કેવો હોય છે એની આપણે સાંદ્રતા ગણવા માટે શેની જરૂર પડશે આણ્વીયતા. કોનું તો કે KOH. KOH નું આણ્વીય દળ બરાબર પોટેશિયમ પ્લસ ઓક્સિજન પ્લસ હાઇડ્રોજન. પોટેશિયમ 39 ઓક્સિજન 16 1 અને આ થશે 40 ને 50 ને 56 ગ્રામ ઇન્ટુ મોલ. શું થયું KOH નું આણ્વીય દળ સાંદ્રતા કે જેને આપણે સૂત્ર વડે મોલારિટી ચક્ર નંબર 1 ની અંદર જોઈ ગયા. મોલારિટી M બરાબર તો કે 1000 ગુણ્યા દળ છેદમાં આણ્વીય દળ એને ગુણ્યા કદ ml માં. એટલે ગણતરી કરીએ તો 1000 ગુણ્યા દળ કેટલું છે તો 0.561 આણ્વીય દળ કેટલું છે તો કે 56 કદ 200 ml. લાગે 0 કેન્સલ 5 નું 10 એટલે 5 5 ગુણ્યા 0.561 ભાગ્યા 56 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળે છે 0.05 મોલ. શું મળ્યું કોની સાંદ્રતા કેવું આગળ કેટલી સાંદ્રતા વાળો તો 0.05 મોલ KOH. સંપૂર્ણ આયનીકરણ થાય અને સંપૂર્ણ આયનીકરણ થાય એટલા માટે લખી શકીએ K+ અને OH માઈનસ બંનેની સાંદ્રતા. આની સાંદ્રતા પણ થશે 0.05 મોલર છે એટલા બધામાં રૂપાંતર પામે એટલે આની પણ સાંદ્રતા થશે 0.05 મોલ. આપને મળી છે OH માઈનસ ની સાંદ્રતા કેટલી મળી 0.05 મોલર. H+ ની સાંદ્રતા જોતી હોય તો H+ ની સાંદ્રતા જોતી હોય તો KW શું લખી શકાય OH માઈનસ KW બરાબર તો કે KW બરાબર 1 ગુણ્યા 10 ની માઈનસ 14 છેદમાં OH માઈનસ એની સાંદ્રતા 0.05 એટલે કે 1 ભાગ્યા 0.05 એટલે કે 20 ગુણ્યા 10 ની માઈનસ 14 એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 13. કોની સાંદ્રતા મળી H+ ની સાંદ્રતા મળે એટલે એની ઉપરથી આપણે pH ગણી શકીએ. pH નું સૂત્ર માઈનસ log H+ માઈનસ log H+ ની જગ્યાએ કિંમત મૂકીએ. મોલારિટી 2 ગુણ્યા 10 ની માઈનસ 13. વિદ્યાર્થી મિત્રો 2 નો log એટલે 0.3010 પ્લસ 13 આગળ જાય એટલે પ્લસ 13 થાય. સાદુરૂપ આપીએ તો 13 માઈનસ 0.3010 ઇઝ ઇક્વલ ટુ 12.699 આ એની થશે pH. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 57 જેવો જ 58 નો દાખલો છે. એકદમ એના જેવો સેમ દાખલો છે. અહીંયા આપેલું છે કે SrOH ટ્વાઇસ ની દ્રાવ્યતા તેના દ્રાવણની અંદર 19.23. અહીંયા જે આપેલું છે કે દ્રાવ્યતા આપેલી છે 19.23 ગ્રામ પ્રતિ લિટરની કિંમત આપેલી એટલે દળ
અને લીટર આ બંનેની કિંમત આપી દીધી એટલે એટલો ભાગ આપણે આપી દીધો ગ્રામ પ્રતિ લીટર માત્ર આપણે આણ્વીય દળની જરૂરિયાત પડે આણ્વીય દળ માટે તો SrOH ટ્વાઇસ નું આણ્વીય દળ એટલે સ્ટ્રોન્શિયમ પ્લસ 2 ઓક્સિજન પ્લસ 2 હાઇડ્રોજન સ્ટ્રોન્શિયમ નું આણ્વીય દળ 87 32 2 એટલે કે 87 32 2 એટલે થશે 121 ગ્રામ ઇન્ટુ મોલ મોલારિટી માટે તો મોલારિટી માટે એવા સૂત્ર ઉપયોગ ન કરી શકાય એની જગ્યાએ આપણે આ લખી શકીએ ગ્રામ પ્રતિ લીટર એના છેદમાં શું લખી શકાય આણ્વીય દળ ગ્રામ પ્રતિ લીટરની કિંમત આપણે આપેલી છે 19.23 એના છેદમાં 121 જો એકમની વાત કરીએ તો ગ્રામ પ્રતિ લીટરના એકમ થશે ગ્રામ પ્રતિ મોલ એટલે આવડી જાય એટલે એકમ થશે ભાગાકાર કરીએ પહેલા 19.23 ભાગ્યા 121 એટલે કિંમત મળે તો 0.1589 એકમ થશે ઉપર જાય એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એટલે કે મોલારિટી કોની મળી તો કે સ્ટ્રોન્શિયમ હાઇડ્રોક્સાઇડ કેટલી મળી તો 0.1589 મોલારિટી શું છે SrOH ટ્વાઇસ પ્રક્રિયા લખીએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ SrOH ટ્વાઇસ સ્ટ્રોન્શિયમ હાઇડ્રોક્સાઇડ સંપૂર્ણ આયનીકરણ SR ઉપર +2 વીજભાર અને અહીંયા ઉત્પન્ન થશે એટલે 2OH માઈનસ અહીંયા જે સાંદ્રતા થશે જેટલી છે એટલી એટલે 0.1589 અહીંયા પણ એ જ રીતથી 2 ગુણ્યા કારણ કે 2 મોલ ઉત્પન્ન થાય એટલે 2 ગુણ્યા 1589 એટલે ગુણ્યા 2 એટલે કિંમત મળે છે 0.3178 મોલાર OH માઈનસ ની સાંદ્રતા 3178 અહીંયા કિંમત H પ્લસ મેળવીએ તો 0.3178 1 ભાગ્યા 0.3178 એટલે કિંમત મળશે H પ્લસ ની સાંદ્રતા 3.41 6 ગુણ્યા 10 ની માઈનસ 14 pH ગણવાની હોય તો 3.146 ગુણ્યા 10 ની માઈનસ 14 એટલે આ થશે માઈનસ pH ગણવાની છે આ થશે +14 આનો log લઈએ 146 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.5 ઇઝ ઇક્વલ ટુ 0.497 સાદુરૂપ આપીએ 13.502 શું મળશે pH એટલે કે બેઝિક દ્રાવણ દર્શાવે છે લખી લઈએ ત્યારબાદ 59મો દાખલો પ્રોપેનિક એસિડ નું આયનીકરણ એસિડ છે આયનીકરણ અચળાંક એટલે કે Ka એની કિંમત આપને આપેલી છે વિદ્યાર્થી મિત્રો 1.32 ગુણ્યા 10 ની માઈનસ 5 શરૂઆતની સાંદ્રતા C = 0.05 મોલર દ્રાવણમાં એસિડનો આયનીકરણ અંશ એટલે કે આલ્ફા ગણો આલ્ફા બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ આલ્ફા √K/C કિંમત મૂકીએ K ની કિંમત તો 1.32 ગુણ્યા 10 ની માઈનસ 5 છેદમાં 0.05 ભાગાકાર કરીએ 1.32 ભાગ્યા 0.05 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 26.4 ગુણ્યા 10 ની માઈનસ 5 પોઈન્ટ એક કન્વર્ટ કરીએ એટલે 2.645 પોઈન્ટ આ બાજુ જાય એટલે કિંમત થશે પ્લસ એટલે થશે માઈનસ 2.64 એનું વર્ગમૂળ 1.624 × 10⁻². શું મળ્યો આલ્ફા આગળ વધીએ બીજું ગણવાનું તો કે pH વિદ્યાર્થી મિત્રો pH ગણવા માટે H+ ની સાંદ્રતાની જરૂર પડે H+ ની સાંદ્રતા એટલે આલ્ફા * C C પણ છે અને આલ્ફા મેળવેલો છે એટલે 1.642 × 10⁻², એને ગુણ્યા 0.05 એટલે કિંમત મળે 0.0812 × 10⁻², 1 અને 2 પોઈન્ટ 8.12 ગુણ્યા 2 બરાબર એટલે -4 મોલર
H પ્લસ ની સાંદ્રતા મળી pH pH માટેનું સૂત્ર શું છે તો કે pH બરાબર માઈનસ log H પ્લસ એટલે કે માઈનસ log H પ્લસ ની કિંમત 8.12 ગુણ્યા 10 ની માઈનસ 4 એટલે માઈનસ આની કિંમત મળશે પ્લસ 8.12 13 વખત વર્ગમૂળ 1 2 3 8.12 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 માઈનસ 1 ગુણ્યા 3557.5 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળે છે 0.9096 સાદુરૂપ આપીએ તો 3.09 શું મળી pH આગળ વધો જો દ્રાવણની અંદર 0.01 મોલર HCl હોય તો દ્રાવણનો આયનીકરણ અંશ આલ્ફા મેળવવાનો છે દ્રાવણમાં 0.01 મોલર HCl ઉમેરતા શું થાય તો કે દ્રાવણની અંદર 0.01 મોલર HCl ઉમેરીએ HCl પ્રબળ એસિડ છે એટલા માટે H+ અને Cl- નું સંપૂર્ણ આયનીકરણ એટલે H+ ની સાંદ્રતા મળશે 0.01 તો એસિડ જે છે એની સાંદ્રતામાં શું ફેર પડશે તો એસિડ માટે લખી શકાય H++ A- અહીંયા તો કે અહીંયા સાંદ્રતા 1 આલ્ફા * C અહીંયા સાંદ્રતા તો કે આલ્ફા * C અને આલ્ફા * C અને સાંદ્રતા આ ઉમેરતા આમાં એડ થશે 0.01 બધાનું સાદુરૂપ આપીએ અહીંયા આને અવગણતા અહીંયા સાંદ્રતા C લેવાની અહીંયા સાંદ્રતા લેવાની છે 0.01 અને અહીંયા સાંદ્રતા આલ્ફા * C K નું સૂત્ર લખીએ તો K બરાબર નિપજોની સાંદ્રતા એટલે કે 0.01 એને ગુણ્યા આલ્ફા * C / C એક C ઉડી જશે તો આલ્ફા બરાબર લખી શકાય K / 0.01 K ની કિંમત કેટલી આપેલી છે તો 1.32 ગુણ્યા 10 ની માઈનસ 5 0.01 એટલે 10 ની માઈનસ 2 ઉપર જશે આલ્ફા બરાબર 1.32 ગુણ્યા 10 ની ઘાત હશે માઈનસ 3 લખી લઈએ ત્યારબાદ 60મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે સાયનિક એસિડ કે જેનું સૂત્ર આપેલું છે HCnO જેની શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર ને pH કે pH ની કિંમત આપણે આપેલી છે એ છે 2.34 મેળવવાનું છે આલ્ફા અને K એટલે કે આયનીકરણ અચળાંક અને આયનીકરણ અંશ pH ઉપરથી H+ ની સાંદ્રતા મેળવીએ H+ = 2.34 એટલે H+ ની સાંદ્રતા મેળવવા માટે માઈનસ ના બદલે માઈનસ 2.34 H+ બરાબર આનો લોગ એન્ટીલોગ ન લઈ શકાય 3 બાર 6 અને આ થશે 6 6 ને 4 10 આનો વિદ્યાર્થી મિત્રો આપણે એન્ટીલોગ લઈ શકાય એન્ટીલોગ માટે આપણે જાણીએ છીએ પોઈન્ટ આગળની કિંમત એ 10 ની માઈનસ 3 અને પોઈન્ટ પાછળની કિંમત એટલે 0.66 ભાગ્યા 3557.5 પ્લસ 1 ગુણ્યા બરાબર 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 4.57 મોલ શું મળ્યું H+ ની સાંદ્રતા H+ ની સાંદ્રતા મળે એટલે H+ = તો H+ = આલ્ફા * C H+ બરાબર કેટલા મેળવ્યા તો કે 4.57 ગુણ્યા 10 ની માઈનસ 3 આલ્ફા મેળવવો હોય તો 4.57 ગુણ્યા 10 ની માઈનસ 3 છેદમાં C C ની કિંમત કેટલી આપેલી છે 0.1 એટલે 10 ની માઈનસ 1 ઉપર જશે એટલે 0.57 ગુણ્યા 10 ની માઈનસ 2 થશે આ આલ્ફા મળે એટલે એની ઉપરથી K મળે K બરાબર આલ્ફા સ્ક્વેર C 4.57 ગુણ્યા 10 ની માઈનસ 2 એનો વર્ગ એને ગુણ્યા 0.1 ગુણ્યા 4.57 ગુણ્યા 0.1 ઇઝ ઇક્વલ ટુ 2.088 into 10⁻⁻⁴ આ પ્રમાણે K અને આલ્ફા બંને ગણતરી કરી શકાય લખી લઈએ